નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો આપના માટે જોરદાર પેપર લઈને આવ્યો છું. બરાબર, તમને જોતા જ ગમી જશે. હવે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિનું આ પેપર રહેવાનું છે. વર્ષ છે 2025-26, તારીખ 17/4/2026, વાર શુક્રવાર. તમારું પેપર સંપૂર્ણ છે એ રહેવાનું છે વિજ્ઞાન ધોરણ 8. તમારું વાર્ષિક પરીક્ષાનું પેપર રહેશે. સંપૂર્ણ પેપર સોલ્યુશન 100% સચોટ જવાબ સાથે જોવાના છે. તમને જોવાની ખૂબ જ મજા આવશે અને ખૂબ જ તમને જોવા જવાબ ગમશે. 100% સાચા જવાબો હશે અને મોસ્ટ આઈએમપી પ્રશ્નો રહેવાના છે. પણ આપણી આઈએમપી એજ્યુકેશન ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો. તમારા મિત્રોને વિડીયો શેર કરી દેજો જેથી તે પણ આ પ્રશ્નોના જવાબ. અને હા મિત્રો, તમે આખો વિડીયો જોશો, વિડીયો કદાચ 15-20 મિનિટનો હોઈ શકે છે. આખો વિડીયો જોશો એટલે તમારી પાસે મોસ્ટ આઈએમપી બધા જ પ્રશ્નો તમારી પાસે આવી જશે અને તમને આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગ થવાના છે. જો પહેલો પ્રશ્ન છે, સાચો વિકલ્પ પસંદ કરી અને ઉત્તર આપવાના છે. 4 ગુણ છે, 4 વિકલ્પ છે, બરાબર. અને આખું પેપર સ્ટાઇલ છે તમારા પેપર્સની જે બ્લુ પ્રિન્ટ છે જિલ્લા પંચાયતની, એનું જ પેપર છે મિત્રો, જેથી કરીને એવા જ પ્રકારનું પેપર તમારે હોઈ શકે છે. દરેક જિલ્લામાં સુરેન્દ્રનગર હોય, ગાંધીનગર હોય, તાપી હોય, ગમે તે તમે જુઓ તો બધા જિલ્લાનું અલગ અલગ હશે, પણ બ્લુ પ્રિન્ટ સરખી હશે મિત્રો. એટલે ખાસ કરીને આવા પ્રશ્નો પૂછાતા હોય છે. પ્રશ્ન 1, હું નર અંતસ્ત્રાવ છું. તો તમારે જવાબ લખવાનો છે કયો છે ઓપ્શનમાંથી, 4 ઓપ્શનમાંથી. તો આપેલા વિકલ્પમાંથી સાચો અંતસ્ત્રાવ છે એ બી છે, ટેરેસ્ટોન, બરાબર, જે નર અંતસ્ત્રાવ છે. પ્રશ્ન નંબર 2 છે કે પુરુષોમાં સ્વરતંતુની લંબાઈ કેટલી હોય છે. તો જવાબ લખીશું પુરુષોમાં સ્વરતંતુની લંબાઈ ઓપ્શન સી આવશે 20 mm હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંયા 10 mm, 8 mm, 7 mm આ ઓપ્શનો આપ્યો હોય તેમાં 20 mm તમારો જવાબ સાચો હશે. કયું પ્રવાહી વિદ્યુતનું મંદવાહક છે. જવાબ લખીશું આપેલા વિકલ્પમાંથી નિસ્યંદિત પાણી છે એ વિદ્યુતનું મંદવાહક છે. ત્યારબાદ ચોથું છે, કાટ અને ઘસારા બચાવવા લોખંડ પર શેનું આવરણ ચડાવવામાં આવે છે. જવાબ લખીશું કાટ અને ઘસારાથી બચાવવા લોખંડ પર બી, ઓપ્શન બી, ઝીંકનું આવરણ ચડાવવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, તફાવત છે 8 ગુણના છે એટલે 4 તફાવત તમારે પૂછાવાના છે. 4 આપણે અહીંયા દર્શાવેલા છે, જોઈ શકો છો. પહેલું છે કે સુવાહક અને શ્રાવ્ય. તો કે જે પદાર્થ પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે તેને વિદ્યુતનું સુવાહક કહેવાય છે, જેમ કે ઉદાહરણ તરીકે તાંબુ. પછી મંદવાહક કોને કહેવાય. તો કે જે પદાર્થ પોતાના વિદ્યુત પ્રવાહની સરળતાથી પસાર થવા દેતું નથી તેને વિદ્યુતનું શું કહેવામાં આવે છે, મંદવાહક કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે આપણે એક મુદ્દો લખેલો છે. તમે ઉદાહરણ તરીકે લખી શકો, ટોટલ 2 મુદ્દા લખી શકો. બીજું છે આપણે શ્રાવ્ય અને અશ્રાવ્ય. તો કે જે ધ્વનિ આવૃત્તિ 20 હર્ટ્ઝથી લઈ અને 20,000 હર્ટ્ઝ સુધીની વચ્ચેની હોય તેને શ્રાવ્ય ધ્વનિ કહેવાય છે, જે મનુષ્ય સાંભળી શકે છે. ત્યારબાદ અશ્રાવ્ય ધ્વનિ કોને કહેવાય. જે ધ્વનિની આવૃત્તિ 20,000થી ઉપર હોય અને 20,000થી વધુ હોય તેને અશ્રાવ્ય ધ્વનિ કહે છે, બરાબર. તો શ્રાવ્ય, અશ્રાવ્ય. પછી સંપર્ક અને બિન સંપર્કનું ઉદાહરણ છે, જ્યારે બે પદાર્થો ભૌતિક સંપર્કમાં હોય ત્યારે તેને લાગતા બળને સંપર્ક બળ કહે છે, ઉદાહરણ તરીકે ઘર્ષણ બળ. બિન સંપર્ક બળ એટલે શું, તો કે જ્યારે બે પદાર્થો વચ્ચે ભૌતિક સંપર્ક ન હોય છતાં પણ બળ લાગતું હોય તેને બિન સંપર્ક કહે છે, જેમ કે ગુરુત્વાકર્ષણ બળ. બળ અને દબાણનો તફાવત જોઈએ તો કે પદાર્થ પર લાગતા ધક્કા કે ખેંચાણને બળ કહે છે, જેમ કે એનું એકમ ન્યૂટન છે. જ્યારે દબાણ એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે, જેનો એકમ પાસ્કલ છે. તો આ બંને મુદ્દા, આનો પણ તે મુદ્દો કરીશું, આનું એકમ ન્યૂટન છે તો આનો એકમ પાસ્કલ છે. આમ કરીને 2 મુદ્દા બનાવી શકો છો અને 2 જ મુદ્દા લખવાના છે મિત્રો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપવાના છે. પહેલું છે કે એક લોલક 4 સેકન્ડમાં 40 વાર દોલન કરે છે તો આવર્તકાળ એનો શોધવાનો છે. તો આવૃત્તિ આપણે લખીશું દોલનની સંખ્યા છેદમાં લાગતો સમય 40/4 = 20 હર્ટ્ઝ થશે, બરાબર. એના પછી 10 હર્ટ્ઝ થશે એટલે 10 જવાબ આવશે ટૂંકમાં. તો આ રીતના પછી આવર્તકાળ જોઈએ, એક આવૃત્તિ બરાબર અહીંયા 1/1 આવૃત્તિકાળ છે 1/10 એટલે 0.1 સેકન્ડ થશે. પ્રશ્ન નંબર 2 છે, આસપાસ જોવા મળતા ઘોંઘાટ અને સ્ત્રોતોની યાદી બનાવો. જવાબ લખીશું કે ઘોંઘાટ મુખ્ય સ્ત્રોતોમાંથી વાહનોમાંથી અવાજ, કારખાનાના મશીનો, ફટાકડાનો અવાજ, લાઉડ સ્પીકરો જેવો સમાવેશ થાય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન નંબર 3 જોઈએ કે તણાયેલી દોરીની ધ્વનિ ઉત્પન્ન થતો હોય તેમાં સંગીતના વાદ્યો યાદી બનાવો. હા મિત્રો, જ્યાં દોરી બાંધીને સંગીત ઉત્પન્ન થતું હોય જેમ કે ગિટાર છે વગેરે. તો કે તણાયેલી દોરીની ધ્વનિ ઉત્પન્ન કરતા સંગીતના વાદ્યોમાં ગિટાર છે, સિતાર છે અને વાયોલિન જેવા સાધનો સમાવેશ થાય છે, જેમાં તારની દોરી બાંધવામાં આવે છે. નેક્સ્ટ છે, માગ્યા મુજબ જવાબ આપો. પહેલું છે દબાણ એટલે શું અને ઉદાહરણ સાથે સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો,
તો જવાબ લખીશું કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા લંબને દબાણ કહે છે. દબાણનું સૂત્ર આપણે લખી શકાય છે કે P બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ એટલે કે F ના છેદમાં A. ઉદાહરણ છે કે ધારદાર છરી વડે શાકભાજી સરળતાથી કાપી શકાય છે કારણ કે તેનું સંપર્ક ક્ષેત્ર ઓછું હોવાથી દબાણ વધુ લાગે છે. બીજું છે કે બળ એટલે શું અને બળની અસરો જણાવો. જવાબ લખીશું પહેલાં કે બળ એટલે શું, તો કે પદાર્થ પર લાગતા ધક્કા કે ખેંચાણને બળ કહે છે. બળની અસરો શું છે, તો કે બળ લગાડવાથી પદાર્થની ગતિ અવસ્થા બદલી શકાય છે, ગતિ દિશા બદલી શકાય છે અને પદાર્થમાં આકારમાં ફેરફાર કરી શકાય છે. આવા ત્રણ રીતે તમને એક તો ગતિની અવસ્થા બદલી શકાય, ગતિની દિશા બદલી શકાય અને આકારમાં ફેરફાર કરી શકાય. પ્રશ્ન નંબર 3 છે, એક વાક્યમાં જવાબ આપવાના છે. બરાબર, 6 ગુણ છે. 6 કયા અંતઃસ્ત્રાવની ઉણપથી ડાયાબિટીસ નામનો રોગ થાય છે, તો કે સ્વાદુપિંડમાં અંતઃસ્ત્રાવ ઇન્સ્યુલિનની જો ખામી હોય, બરાબર, એની ઉણપ હોય તો ડાયાબિટીસ થાય છે. આકૃતિ કયા એકમમાં માપવામાં આવે છે, આવૃત્તિને હર્ટ્ઝમાં એકમમાં માપવામાં આવે છે. આપણે સૂર્ય પર થતા ધડાકા સાંભળી શકતા નથી, તો એનો જવાબ લખીશું ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે. સૂર્ય તથા પૃથ્વી વચ્ચે મોટા ભાગના વિસ્તારોમાં શૂન્યાવકાશ હોવાથી ધ્વનિ આપણને સુધી પહોંચી શકતા નથી. એના પછી બીજો પ્રશ્ન છે કે રસ્તાની બંને બાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ, કારણ આપો. તો કે વૃક્ષો વાહન અને ઘોંઘાટને શોષી લે છે. જે વૃક્ષો હોય છે વાહનોનો ઘોંઘાટ શોષી લે છે, જેનાથી અવાજનું પ્રદૂષણ ઘટે છે અને પર્યાવરણ શુદ્ધ રહે છે. નેક્સ્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, કારણ સમજાવો. અહીંયા 2 કારણો આપવામાં આવ્યા છે. બરાબર, તો જોઈ શકો છો તમે, કોઈ એક લખી શકો. 3 ગુણનો પ્રશ્ન છે, આપણે બંને લખેલા છે. બરાબર, કયા કયા કારણો છે જોઈ શકો કે કિશોર અવસ્થામાં વ્યક્તિગત સ્વચ્છતા પર વધુ ધ્યાન આપવું જોઈએ. જવાબ લખીશું કિશોર અવસ્થામાં પ્રસ્વેદ અને તેલી ગ્રંથિના સ્ત્રાવ વધી જાય છે, જેનાથી શરીરમાં દુર્ગંધ આવી શકે છે અને ચેપ લાગવાનો ખતરો રહે છે. તેથી દરરોજ સ્નાન કરતી વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી અત્યંત જરૂરી છે. કિશોર અવસ્થામાં સમતોલ આહાર લેવો જોઈએ. જવાબ લખીશું કિશોર અવસ્થા એ શારીરિક અને માનસિક વિકાસની સૌથી ઝડપી અવસ્થા છે. તે શરીરના યોગ્ય વિકાસમાં વૃદ્ધિ માટે જરૂરી તમામ પોષક તત્વો પૂરા પાડવામાં સમતોલ આહાર લેવો ખૂબ જરૂરી છે. નેક્સ્ટ પ્રશ્ન છે, ખરા ખોટા તમારે લખવાના છે, ટૂંકમાં જવાબ આપવાના છે. ખરા ખોટાનો 8 ગુણ છે, તો બંને આપણે લખેલા છે, ખરા ખોટા અને ટૂંકમાં જવાબ. તો કે લોટણ ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતાં ઓછું હોય છે, તો વિધાન સાચું છે. બધા જ પ્રવાહ એ વિદ્યુતનો સુવાહક છે, એ ખોટું છે. નિષેધિત પાણી એ અવાહક છે. ત્રીજું છે કે વિદ્યુત વહન કરાવવાળા મોટા ભાગના પ્રવાહી એસિડ, બેઝ અને ક્ષારના દ્રાવણો છે, તો વિધાન સાચું છે. ભૂકંપની આગાહી કરી શકાય, આ વિધાન ખોટું છે. આગાહી ન કરી શકાય, ભૂકંપ ગમે ત્યારે આવી શકે, વાવાઝોડું આવશે એની આગાહી કરી શકાય, વરસાદ આવશે એની આગાહી કરી શકાય, પણ કોઈ ભૂકંપ આવશે એની આગાહી ન કરી શકાય મિત્રો. બરાબર, તો આ ખાસ યાદ રાખવાનું છે. ઘર્ષણ ટૂંકમાં જવાબ, તો કે ઘર્ષણ પર અસર કરતા પરિબળો, તો સપાટીનો પ્રકાર, લીસી અને ખરબચડી અને પદાર્થનું વજન. ઘર્ષણ બળના ફાયદા જોઈએ તો ઘર્ષણને કારણે આપણી જમીન પર ચાલી શકીએ છીએ, પેનથી લખી શકીએ છીએ અને માચિસ સળગાવી શકીએ છીએ, તો એના ફાયદા થયા. હવે ઘર્ષણ બળ ઘટાડવાના ઉપાયો જણાવો. તો કે ઊંઝણનો ઉપયોગ કરતી વખતે, બરાબર, બોલ બેરિંગ લગાવી અને સપાટી લીસી બનાવી તે ઘર્ષણ ઘટાડી શકાય છે. નેક્સ્ટ પ્રશ્ન છે, નીચેના પ્રશ્નો વિગતવાર જણાવો. 6 ગુણ છે. બરાબર, અને ખાસ કરીને આપણી IMP એજ્યુકેશન ચેનલને છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પ્રશ્ન કે ઇલેક્ટ્રિક, બરાબર, ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયાનું ઉદાહરણ આપી સમજાવો. જવાબ લખીશું કે વિદ્યુત પ્રવાહની મદદથી કોઈપણ એક ધાતુ બીજી કિંમતી ધાતુની આવરણ ચડાવીને આ પ્રક્રિયાને ઇલેક્ટ્રોનિક પ્લેટિંગ કહે છે. સાયકલના હેન્ડલ પર ક્રોમિયમનું આવરણ ચડાવવામાં આવે છે, તેને ઇલેક્ટ્રોનિક પ્લેટિંગ કહે છે. પ્રશ્ન કે આપણી જાતને વીજળીથી બચવા 3 ઉપાયો જણાવો, જેનાથી આપણે વીજળી બચી શકીએ. જવાબ લખીશું ગાજવીજ વખતે ખુલ્લા મેદાનમાં રહેવાથી બદલે ઘરમાં રહેવું, વાયરવાળા ટેલિફોનનો ઉપયોગ ટાળવો, ઊંચા વૃક્ષો કે થાંભલાથી દૂર રહેવું જોઈએ. તો એના ઉપાયો છે વીજળીથી બચવા માટેના. ભૂકંપ આવે ત્યારે રક્ષણ માટે શું પગલાં લેશો? જવાબ લખીશું જો ઘરમાં હોઈએ તો મજબૂત ટેબલ કે નીચે આશ્રય લેવો, મોટા અને ભારે વસ્તુઓથી દૂર રહેવું, જો ઘરની બહાર હોઈએ તો ઇમારતો અને વૃક્ષોથી દૂર રહી અને ખુલ્લા મેદાનમાં જતા રહેવું. ચાલો, કેલિડોસ્કોપ અને એનું પ્રતિબિંબની પ્રશ્ન છે, 8 ગુણનો છે. બરાબર, એની માહિતી તમારે લખવાની છે બધી. તમને એક ટેબલ આપવામાં આવ્યું હશે તો બધી માહિતી આપવામાં આવી છે, એના આધારે તમારે જવાબ લખવાના છે.
તો કેલિડોસ્કોપ 3 અરીસા વચ્ચેનું ખૂણાઓને કેટલા હોય છે? તો જવાબ કેલિડોસ્કોપમાં 3 લંબચોરસના અરીસા વચ્ચે એકબીજા સાથે 60 અંશે ખૂણા ગોઠવેલા હોય છે, એટલે કાચ ગોઠવેલા હોય છે. સૂત્ર છે કઈ રીતના ગણતરી કરવાની છે અને કેટલા પ્રતિબિંબ મળે છે, આવું કોષ્ટક તમને આપવામાં આવ્યું હશે અને ગણતરી તમારે જાતે કરવાની છે. પ્રતિબિંબની સંખ્યા n લઈશું. 360 અરીસાની વચ્ચેનો કોણ 1 -1. સૂત્રનું આ યાદ રાખજો, આ સૂત્ર છે ઉપરનું. કોણ જો તમને 60 આપેલો હોય તો એની ગણતરી કરવાની છે. 360 × 60 -1 બરાબર 6/1 બરાબર 5 પ્રતિબિંબ મળશે. 90નો ખૂણો હોય તો એની ગણતરી કરી રીતના 360/90 -1 બરાબર 4/1 બરાબર 3 પ્રતિબિંબ મળશે. જો 45નો ખૂણો રાખશો તો કેટલા પ્રતિબિંબ મળશે? તો ગણતરી કરીશું 360/45 -1 બરાબર 8/1 બરાબર 7 પ્રતિબિંબ મળશે. નેક્સ્ટ પ્રશ્ન છે આકૃતિ દોરી નામ નિર્દેશ કરવાનો છે. તમને કોઈ પણ એક આકૃતિ પૂછાઈ શકે છે, તમારે તેની આકૃતિ દોરવાની છે. જે કે મનુષ્યના અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું સ્થાન જણાવવાનું છે. 4 ગુણનો પ્રશ્ન છે. 4 વસ્તુ દર્શાવવાની છે. તો કે જે આ ઉપરના મસ્તિષ્કના ભાગમાં હોય છે જેને પ્યુટરી ગ્રંથિ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમને આકૃતિ ખૂબ જ ગમી હશે, તો ખાસ યાદ રાખજો. આવો જ આપણે વિડીયો આપણે લઈને આવીએ છીએ, તો ખાસ કરીને ચેનલને તમે સબસ્ક્રાઈબ નહીં કરો તો તમે લોસમાં જવાનો છો મિત્રો, બરાબર. કારણ કે આવો વિડીયો તમારી સમક્ષ ફરી વખત આવવાનો નથી, યાદ રાખજો. બીજું છે કે અહીંયા જે ગળા પાસેની ગ્રંથિ છે ને થાઇરોઇડ ગ્રંથિ કહેવામાં આવે છે. ત્યારબાદ એન્ડ્રિલ ગ્રંથિ હોય છે જે અહીંયા કિડનીના ઉપરના ભાગમાં હોય છે. સ્વાદુપિંડ છે એ અહીંયા વચ્ચેના ભાગમાં હોય છે અને સ્વાદુપિંડ કહેવાય છે. દરેક અંતઃસ્ત્રાવી ગ્રંથિનું શરીરમાં ચોક્કસ સ્થાન હોય છે જે સીધા જ રુધિરમાં અંતઃસ્ત્રાવીમાં ભળી જાય છે. ત્યારબાદ બીજી એક આકૃતિ છે જેને ઇલેક્ટ્રોપ્લેટિંગ દર્શાવતો પરિપથ છે, ઇલેક્ટ્રોનિક પરિપથ છે. તો કઈ રીતના કામ કરે છે જોઈ લો. તો કે બેટરી એક લેવાની છે, તેના બંને તાર છે ધન ધ્રુવ ઋણ ધ્રુવ આ રીતના, અને એક સ્વિચ રાખી દેવાની છે. એક બાજુ ચમચી અને એક બાજુ તાંબાની પ્લેટ રાખવાની છે અને કોપર સલ્ફેટનું દ્રાવણ ભરવાનું છે. તો આ રીતના તમે છે તેમાંથી જે છે બરાબર ઇલેક્ટ્રોપ્લેટિંગ દર્શાવી શકાય છે. આ પરિપથથી વિદ્યુત પ્રવાહ પસાર થતાં દ્રાવણમાંથી ધાતુ ઋણ ધ્રુવ પર જમા થવા લાગે છે. નેક્સ્ટ પ્રવૃત્તિ અને સાધન સામગ્રી એક કરવાની છે. તમારે કેલિડોસ્કોપ બનાવવા જરૂરી સાધન સામગ્રીની યાદી બનાવો. 8 ગુણનો પ્રશ્ન છે મિત્રો. જવાબ લખીશું. 3 સમાન માપની લંબચોરસ અરીસાની પટ્ટીઓ અને કાર્ડબોર્ડની નળી, કાચની ગોળાકાર તકતીઓ અને રંગીન બંગડીઓના ટુકડા અને સેલોટેપ. આટલી વસ્તુ જોશે જેથી કરીને તમે જવાબ એ વસ્તુ બનાવી શકો છો. બીજું છે કે સાદું ઇલેક્ટ્રોનિક સ્કેપ કેવી રીતે બનાવવું, સાધનો જોઈએ એમાં કયા કયા આવશે. તો કે કાચની ખીલી, બોટલ, બરાબર, કાર્ડબોર્ડના ટુકડો, પેપર ક્લિપ, એલ્યુમિનિયમ ફોઇલના 2 પટ્ટીઓ જોઈ. પદ્ધતિ શું છે? તો કે જો બોટલના મુખ પર જે કાર્ડબોર્ડ મૂકી તેના પર ક્લિપ પસાર કરો અને ક્લિપને નીચેનો છેડો જે છે એલ્યુમિનિયમના ફોઇલના 2 પટ્ટીને લગાવો. કાર્ય શું કરશે આવી રીતના? તો કે જે વીજ ભાર રહિત પદાર્થ પેપર ક્લિપ પેન અડે છે ત્યારે બંને પટ્ટી સમાન વીજ ભાર મેળવી અપાકર્ષણ પામે છે અને પહોળી થાય છે. નેક્સ્ટ પ્રશ્ન છે વૈજ્ઞાનિક કારણ આપવાના છે સમજૂતી સાથે. પ્રશ્ન આપણને આપવામાં આવ્યો છે, અહીંયા પ્રશ્ન લખેલો છે, સામે આપણે કારણ લખેલું છે. હવે ટેબલ બનાવ્યું છે પણ તમારે ટેબલ નથી બનાવવું, તમારે પ્રશ્નની નીચે જ જવાબ લખવાના શરૂ કરવાના છે. નાનું બાળક પૈડા લગાવેલી બરાબર સુટકેસ આસાનીથી ખેંચી શકે છે, એનું કારણ શું? તમે ટ્રોલી બેગ જોઈ હશે, તો ટ્રોલી બેગ ખેંચાવાનું કારણ શું? જે આસાનીથી ખેંચી જાય છે. તો જવાબ લખીશું મિત્રો. સુટકેસમાં પૈડા લગાવીને સરકાસતા ઘર્ષણનું રૂપાંતર લોટણ ઘર્ષણમાં થાય છે. લોટણ ઘર્ષણ છે એ મૂલ્યમાં ખૂબ જ ઓછું હોવાથી તે ઓછા બળે પણ સુટકેસ સરળતાથી ખસી શકે છે. પ્રશ્ન નંબર 2 છે ઊંચી ઇમારતો પર વીજળીના વાહકો લગાવવામાં આવે છે. તો જવાબ લખીશું. આકાશમાં પડતી વીજળીના આંચકો ઇમારતને નુકસાન ન પહોંચાડી શકે અને વીજળીનું વાહક એટલે કે લાઇટિંગ કંડક્ટર વીજળીના પ્રવાહને સીધો જમીનમાં ઉતારી દે છે, જેથી તે ઇમારત સુરક્ષિત રહે છે. ત્રીજો પ્રશ્ન છે કે સબમરીનમાં પેરિસ્કોપનો ઉપયોગ થાય છે. જવાબ લખીશું. પાણીની અંદર રહેલી સબમરીનમાં પાણીની સપાટી પરથી વસ્તુઓ જોવા માટે પેરિસ્કોપ વપરાય છે, જે પ્રકાશમાં બહુગુણિત પરાવર્તનનો સિદ્ધાંત પર કાર્ય કરે છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 8બ છે માગ્યા મુજબ ઉત્તર આપો. તો વિદ્યાર્થી મિત્રો તમે અત્યાર સુધી જો પેપર જોઈ રહ્યા હોય ને એક ધારા તમે સાંભળતા જ હોય અને આ વિડીયો જોતા હોય તો આવા વિડીયો તમે જોશો આપણી પાસેથી તો તમને ઘણું બધું શીખવા મળશે, જાણવા મળશે અને જવાબ જોવાની બહુ જ મજા આવશે. તમને કંટાળો નહીં આવે જવાબ જોવામાં. હવે તરલમાં ગતિ કરતી વસ્તુઓનો આકાર શા માટે વિશિષ્ટ હોવો જોઈએ? તો 6 ગુણના છે. તો હવા કે પાણી જેવા તરલ માધ્યમમાં ગતિ કરતી વસ્તુઓ પર તરલ ઘર્ષણ એટલે કે બ્રેક લાગે છે. સુરેખ એટલે કે ધારીય રેખીય આકાર ઘર્ષણ બળ ઘટાડે છે, જેથી વસ્તુ સરળતાથી ઝડપથી ગતિ કરી શકે છે. પ્રશ્ન ખુલ્લી માથા પર એક કપડાની ગોળ
બરાબર વીંટોળીને શા માટે રાખે છે, જેને આપણે ઈંઢોણી કહીએ છીએ, ઈંઢોણી ટાઈપી કાપડ રાખે છે. જવાબ લખીશું માથા પર ગોળ કપડું રાખવાથી સામાનનો માથાનો સંપર્ક બળ ક્ષેત્રફળ જે છે એ વધી જાય છે અને ક્ષેત્રફળ વધવાથી માથું પર લાગતું દબાણ ઘટી જાય છે અને પરિણામે વજન સરળતાથી ઊંચકી શકાય છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 3 કે રમતવીરો ખીલીઓવાળા બૂટ એટલે કે સ્પેકસ કેમ પહેરે છે. તો જવાબ લખ્યું બૂટના તળિયે ખીલીઓ હોવાથી જમીન સાથેનું ઘર્ષણ બળ નોંધપાત્ર રીતે વધે છે. આનાથી રમતવીરો મેદાન પર મજબૂત પકડ બને છે અને દોડતી વખતે લપસી પડવાનો ડર રહેતો નથી. નેક્સ્ટ પ્રશ્ન નથી હવે મિત્રો સંપૂર્ણ પેપર સોલ્યુશન મિત્રો પૂરું થયું. અહીંયા આ વાર્ષિક પરીક્ષાના પેપરના 100% સાચા જવાબ સાથેનું સોલ્યુશન છે મિત્રો. તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો, સારા ગુણ મેળવો મિત્રો. અને તમારે વિડીયોને લાઇક કરવાનું ભૂલવાનું નથી, શેર કરવાનું ભૂલવાનું નથી. આઈએમપી એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. વધુ પેપર સોલ્યુશન અને આઈએમપી પ્રશ્નો માટે જોડાયેલા રહો. બરાબર. બેસ્ટ ઓફ લક બધા વિદ્યાર્થીઓને. આવનારી પરીક્ષાનો પેપર સારા ગુણ તમે પાસ થાવ એવું આપણી આઈએમપી એજ્યુકેશન ચેનલ તરફથી તમને બધાને શુભકામના પાઠવીએ છીએ. ફરી મળીશું બીજા વિડીયો સાથે.